મહેસાણા જિલ્લાના વડનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને યુવકે આત્મહત્યા કરી હતી। આ ઘટનામાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે, જેમાં પોલીસને સુસાઇડ નોટના આધારે મૃતકના ઘરમાંથી ખોદકામ કરતા પત્ની અને પુત્રીના કંકાલ મળી આવ્યા છે। ત્યારે હાલ પોલીસ દ્વારા કંકાલોને વધુ વૈજ્ઞાનિક તપાસ માટે FSL ખાતે મોકલવામાં આવ્યા છે। સમગ્ર મામલો તારીખ 3/5/2026 રોજ વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશભાઈ પરમાર નામના યુવકે જંપલાવીને આત્મહત્યા કરી। જે આત્મહત્યાના સંદર્ભમાં પોલીસે તપાસ હાથ ધરી અને તપાસમાં એમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે। સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલા મારીને ત્યાં દાટી દીધેલ છે। જેના અનુસંધાને પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી 2 કંકાલ રિકવર કરેલા છે। તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે।